ચાલો ધોરણ 11ના બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. આપણે પ્રકરણ 21 ચાલુ છે અને એના 7મો ક્વેશ્ચન આપણે પૂરો કર્યો છે. 5મો અને 6ઠો ક્વેશ્ચન બાકી રાખી દીધો છે. આજે આપણે મિત્રો 5મો ક્વેશ્ચન લેવા જઈ રહ્યા છીએ. ટોપિક નંબર 21.3.1 ચેતા ઉર્મિવેગની ઉત્પત્તિ અને વહન લખેલું છે. ત્યાં પ્રશ્ન લખી નાખવાનો. ક્વેશ્ચન નંબર 5 ચેતાતંતુનું બંધારણ સમજાવી તેના દ્વારા થતું ઉર્મિવેગનું વહન સમજાવો. હવે આ ઉર્મિવેગ શું છે? ઉર્મિવેગ એટલે તમને સાદી ભાષામાં કહું તો સંવેદના. આપણે મગજ ખોપરીની અંદર આવેલું છે. માની લ્યો તમારા હાથની આંગળીને કોઈ અડે છે, તમારા હાથમાં આંગળી પાસે કોઈ અડે છે, સ્પર્શ કરે છે, છતાં સંવેદના મગજ સુધી પહોંચી જાય છે. વાયરિંગ ગોઠવેલું છે. હવે એ વાયરિંગ એટલે શું? ચેતા દ્વારા ઉર્મિવેગનું વહન થાય છે, સંવેદનાનું વહન થાય છે. એ આપણે સમજવાનું છે. આની પહેલાંના પ્રશ્નની અંદર સ્કૂલે જ્યારે આપણે અભ્યાસ કર્યો ત્યારે ચેતાકોષની રચના તમે ભણ્યા છો. આ છે એ ચેતાતંતુ છે. જુઓ, ચેતાક્ષ લખેલું છે. ચેતાક્ષ એ ચેતાતંતુ છે. આ ઉર્મિવેગ અહીંયાથી પસાર થાય છે, આમ સંવેદના પસાર થાય છે. તો આ જગ્યાએ ઉર્મિવેગ કેમ પસાર થાય એ તમારો 5મો પ્રશ્ન છે. ચેતાતંતુ દ્વારા ઉર્મિવેગનું વહન અને એક ચેતાકોષમાંથી અહીંયા બીજો ચેતાકોષમાં કેવી રીતે ઉર્મિવેગનું વહન થાય એ તમારો 6ઠ્ઠો પ્રશ્ન છે. તો 5મો પ્રશ્ન એટલે ચેતાતંતુ દ્વારા ઉર્મિવેગનું વહન અને પાછળ 6ઠ્ઠો ક્વેશ્ચન જેને બે ચેતાકોષ વચ્ચેની જગ્યા એટલે ચેતોપાગમમાં ઉર્મિવેગનું વહન કેમ થાય છે એ તમારો 6ઠ્ઠો ક્વેશ્ચન છે. તો આપણે 5મો અને 6ઠ્ઠો ક્વેશ્ચન અત્યારે લેવા જઈ રહ્યા છીએ. 5મો ક્વેશ્ચન એટલે ઉર્મિવેગનું વહન ચેતાતંતુ દ્વારા કેમ થાય છે. પણ એ ચેતાતંતુનું બંધારણ પહેલાં સમજવું પડે. ચેતાતંતુ કેવી રીતે આવેલું છે, એની અંદર શું છે, એ આપણે બંધારણ સમજવું પડે. બંધારણ સમજવા માટે મેં તમારી માસ્ટર કી એક બનાવી છે ખાસ. જુઓ, ક્વેશ્ચન નંબર 5 ચેતાતંતુનું બંધારણ સમજાવી તેના દ્વારા થતું ઉર્મિવેગનું વહન સમજાવો. અથવા મેં અહીંયા 3 શબ્દ લખ્યા છે. એક, ચેતાતંતુનું બંધારણ એટલે ચેતાતંતુ કેવું આવેલું હોય છે. બીજું, જ્યારે કોઈ સંવેદના આવેલી નથી, ધ્યાન રાખો, કોઈ સંવેદના આવેલી નથી, કોઈ આપણે અડતું નથી, કોઈ આપણે સ્પર્શ કરતું નથી, એવી અવસ્થાની અંદર ચેતાતંતુ વિશ્રામી અવસ્થા કહેવાય અથવા ધ્રુવીકૃત અવસ્થા કહેવાય. એટલે એને વિશ્રામી અથવા ધ્રુવીકૃત કલાવીજ સ્થિતિમાન કહેવાય. જ્યારે કોઈ ઉર્મિવેગ આવતું નથી. ખાસ ધ્યાન રાખો, સાદી ભાષામાં કોઈ આપણે અડતું નથી, કોઈ આપણે સ્પર્શ કરતું નથી, એવી અવસ્થા એટલે વિશ્રામી. કોઈ સંવેદના આવેલી નથી. પણ જ્યારે સંવેદના આવશે, કોઈ આપણે સ્પર્શ કરશે, અડશે, ત્યારે જ આપણે મગજને જાણ થાય છે. એવી જે અવસ્થા છે ચેતાતંતુની, એને સક્રિય અથવા વિધ્રુવીકૃત કલાવીજ સ્થિતિમાન કહેવાય. તો આ પ્રશ્નમાં 3 વસ્તુ તમારે સમજાવવાની છે. એક, ચેતાતંતુનું બંધારણ, ચેતાતંતુ કેવી રીતે આવેલું છે. બીજું, કોઈ સંવેદના નથી, એને કહેવામાં આવે છે વિશ્રામી કલાવીજ સ્થિતિમાન અથવા ધ્રુવીકૃત. અને જ્યારે સંવેદના આવે છે, જ્યારે આપણે કોઈ અડે છે, સ્પર્શ કરે છે, ત્યારે સક્રિય વિધ્રુવીકૃત અવસ્થા કલાવીજ સ્થિતિમાન પ્રાપ્ત થાય છે. તો 3 ટોપિક આ પ્રશ્નની અંદર હું સમાવેશ કરું છું. ચેતાતંતુનું બંધારણ, પહેલો વિભાગ એ. તમને મેં ચેતાકોષની રચના સમજાવી, બુકની અંદર છે, હમણાં બતાવી. આ ચેતાતંતુ છે. આપણે માત્ર અંદરના ભાગની જ વાત કરવાની છે, આ ભાગની જ વાત કરવાની છે. આ ભાગને મેં બહાર કાઢીને અહીંયા સમજાવવામાં આવ્યો છે. જુઓ,
આ બે લીટી જે છે મેં અહીંયા ઝૂમ કરીને સમજાવવામાં આવી છે. તો આ મેં પહેલી લીટી બતાવી, આ બીજી લીટી બતાવી. આ જે ભાગ છે, જે પટલ છે, એ પટલને ચેતાક્ષ પટલ કહેવાય છે. અને નીચેનો અંદરનો જે ભાગ છે એને આપણે ચેતાક્ષ રસ કહેવાય છે. તો બે વસ્તુ થઈ, ચેતાક્ષ પટલ, ચેતાક્ષ રસ. આની જ રચના છે જે આપણે સ્કૂલે ભણી ગયા છીએ. મેં અહીંયા શું છે એની અંદર એ સમજાવું છું. ચેતાક્ષ પટલ જે છે એની આ અંદરનો ભાગ છે, આ બહારનો ભાગ છે. ધ્યાન રાખો, અંદરના ભાગની અંદર આ જે ચેતાક્ષ પટલ છે એની બહારના ભાગમાં ધન વીજભાર આવેલો છે, અંદરના ભાગમાં ઋણ વીજભાર આવેલો છે. એટલે અહીંયા પણ ઋણ અંદરના ભાગમાં અને બહારના ભાગમાં ધન. હવે એ શું કામ છે એના માટેની સમજૂતી છે કે અંદરના ભાગમાં પોટેશિયમ આયનો કે પ્લસ આયનો વધુ હોય છે, એવી જ રીતે અંદરના ભાગમાં Na પ્લસ આયનો ઓછા હોય છે. અહીંયા કે પ્લસ વધુ, Na પ્લસ ઓછું તથા ઋણ આયનોની સંખ્યા વધુ હોય છે અંદરના ભાગમાં. પરિણામે ચેતાક્ષ રસની અંદર ઋણ વીજભાર હોય છે. એના કરતાં ઊંધું બહારના ભાગમાં કે પ્લસ આયનો ઓછા હોય છે, Na પ્લસ આયનો વધારે હોય છે. આના કરતાં, કે પ્લસ કરતાં, આના કરતાં નહીં. જુઓ, પરિણામે માઇનસ આયનો ઓછા થઈ જાય છે આ બેય કરતાં. એટલે એની સપાટી ધન વીજભારવાળી હોય છે. બહાર ધન વીજભાર, અંદર ઋણ વીજભાર કેવી રીતે હોય છે એ મેં તમને સમજાવ્યું. આને કહેવાય ચેતાતંતુનું બંધારણ. અથવા હજી કોઈ સંવેદના આવી નથી, હજી આપણા હાથને કોઈએ અડ્યું નથી, હજી કોઈ ઉર્મિવેગ આવ્યા નથી, એવી અવસ્થા છે. એટલે ચેતાતંતુ વિશ્રામ કરે છે. એવી અવસ્થાને વિશ્રામી કલાવીજ સ્થિતિમાન કહેવાય. બી, વિશ્રામી કલાવીજ સ્થિતિમાન. હજી સંવેદના આવી નથી ત્યારે શું હોય છે? ત્યારે સપાટી જે છે એ કે પ્લસ માટે પ્રવેશશીલ હોય છે અને Na પ્લસ માટે અપ્રવેશશીલ હોય છે. કઈ સપાટી? આ સપાટી. કોના માટે પ્રવેશશીલ? કે પ્લસ માટે પ્રવેશશીલ, અંદર આવવા દઈએ. અને Na પ્લસને અંદર આવવા દેતું નથી, અપ્રવેશશીલ. પરિણામે શું થાય કે અંદર સાંદ્રતાનો ઢોળાંશ રચાય. વધુ સાંદ્રતા, ઓછી સાંદ્રતા, કે પ્લસ, Na પ્લસ. આ ઢોળાંશને સમતોલનમાં કરવા માટે આપણા શરીરની અંદર ચેતાતંત્રમાં સોડિયમ પોટેશિયમ પંપ આવેલા છે, પ્રોટીનના બનેલા છે. અને એ સોડિયમ અને પોટેશિયમ પંપ કે પ્લસ અને Na પ્લસને સમતુલા સરખી રાખવાનું કામ કરે છે. જ્યારે 3 Na બહાર નીકળે ત્યારે 2 કે અંદર આવે છે. કોની અંદર? ચેતાતંતુની અંદર. કેવી રીતે? ફરી પાછું અહીંયા ટૂંકાણમાં લખ્યું છે, 3 Na બહાર જાય ત્યારે 2 કે અંદર આવે. તેથી બહાર Naનું પ્રમાણ વધે રાખે, પરિણામે ધન આયનોનું પ્રમાણ વધે. તેથી બહારની સપાટી ધન આયનવાળી બને. બહુ વ્યવસ્થિત સમજાવ્યું છે, જોજો. અહીં લખી પણ દીધું છે. તેથી બાહ્ય પટલ ધન વીજભાર વાળું બની જાય અને અંદરનું પટલ ઋણ વીજભારવાળું બની જાય. આ અવસ્થાને વિશ્રામી કલાવીજ સ્થિતિમાન કહેવાય, અથવા એને ધ્રુવીકૃત તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર. હજી કોઈ સંવેદના આવી નથી, હજી કોઈ આપણા હાથની આંગળીને અડતું નથી, વિશ્રામ છે, કોઈ સંવેદના આવી નથી.
તેથી આ અવસ્થાને વિશ્રામી કલાવી સ્થિતિમાન કહેવાય. તો આમે વિશ્રામી કોને કહેવાય એ સમજાયું છે. ખ્યાલ આવ્યો? નીચે સક્રિય કલાવીજ સ્થિતિમાન કોને કહેવાય? સક્રિય કલાવી સ્થિતિમાન અથવા અધ્રુવીકૃત અથવા વિધ્રુવીકૃત. હવે સક્રિય એટલે શું? સક્રિય કલાવી સ્થિતિમાન એટલે સંવેદના આવે, સંવેદના બહારથી આપણે અડે કોક, કઈ જગ્યાએ અડે? માની લ્યો કે પેલી આંગળી છે એના પેલા ભાગમાં અડે, એટલે ત્યાંથી આપણે ઉત્તેજના આવવાની શરૂઆત થાય. મગજમાં કેવી રીતે પહોંચે છે કે ભાઈ મને કોક આંગળીએ કોક અડે છે, એ મગજને કેમ ખબર પડે છે? અહીંયા ખાસ મેં સાદી ભાષામાં લખી દીધું છે, જ્યારે બહારથી ઉત્તેજના આવે ત્યારે તે સ્થિતિને, દાખલા તરીકે આપણા હાથને કોઈ એક જગ્યાએ સ્પર્શ કરે, જે જગ્યાએ અડે છે એ જગ્યાને તમારે એ કહેવાની છે. એ કેપિટલ એ સ્થાને સ્પર્શ કરે છે, સ્પર્શ થયો, કોક અડ્યું. હવે એ સંવેદના આપણે આગળ જવા દેવી પડશે, મગજ સુધી પહોંચાડવી પડશે. તો એની બાજુનું જે સ્થાન છે, બાજુના સ્થાનને બી સ્થાન કહેવામાં આવે છે. અહીંયા ઉત્તેજના જશે, આગળ જશે. એટલે કેવી રીતે એથી બી સુધી સંવેદના જાય છે એ તમે સમજાવો, એને કહેવામાં આવે સક્રિય કલાવી સ્થિતિમાન અથવા વિધ્રુવીકૃત અવસ્થા. ચાલો સાદી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, નોટમાં જ તમને સમજાવું છું. જો આ ચેતાતંતુ છે, આ એ ચેતાતંતુ છે. અહીંયા મેં હેડિંગ ઉપર કરી દીધું છે એ સ્થાન છે, અહીંયા હેડિંગ કર્યું છે બી સ્થાન છે. આ એ સ્થાન એટલે શું કે જ્યાં તમને કોક અડે છે એને સ્પર્શ કર્યો છે, એમ કહેવાય કે આપણે આંગળીમાં ટોચમાં કોકે અડ્યું એને એ સ્થાન કયો. બાજુના સ્થાનને તમે બી સ્થાન કયો. જ્યાં હજી સ્પર્શ નથી થયો એ સ્થાનને, બાજુના સ્થાનને બી સ્થાન કહેવાય. હવે એ સ્થાન અને બી સ્થાનમાંથી અહીંયાથી વહન આમ કેમ થાય એ મેં અહીંયા સમજાવ્યું છે ચાર્ટમાં. જુઓ, એ સ્થાને એને બહારના ભાગમાં છે, તમને કોક અડે અહીંયા સ્પર્શ કરે એટલે બહારથી એને અંદર આવે, અંદર આવે એટલે અંદરની સપાટી ધન થાય, કારણ કે એને ધન છે. એ સપાટીને અહીંયા વિક્ષેપ પડ્યો એટલે એને કહેવામાં આવે છે વિધ્રુવીકૃત અથવા સક્રિય કલાવી સ્થિતિમાન અથવા ચેતા ઉર્મિ વેગ. અહીંયા આપણે કોક અડ્યું છે, અહીંયા આપણે કોકે સ્પર્શ કર્યો છે તો એને અંદર આવ્યા. હવે પરિણામે શું થયું? અહીંયા તો એવું કંઈ થયું નથી, અહીંયા હજી કોઈ અડ્યું નથી, તો અહીંયા વિધ્રુવીકૃત થઈ ગયું. પરિણામે અહીંયા એને વધી ગયું એટલે આ પણ વિધ્રુવીકૃત થઈ જશે. કાં તો કે બાયણે પ્લસ છે, અંદર માઇનસ છે, તો સ્થાન બીની અંદર વિધ્રુવીકરણ થઈ જાય છે. અહીંયા સક્રિય કલાવી સ્થિતિમાન થાય છે. પહેલાં એ નહોતી, અહીંયા જ હતી, તો અહીંથી વહન અહીંયા થયું, વળી પાછું બાજુના સ્થાનમાં એવું થાય, અહીંયા વિધ્રુવીકરણ થાય, વળી બાજુમાં એવું થાય. એમ કરીને ઉર્મિ વેગનું વહન એ સ્થાનમાંથી બી સ્થાનમાં થાય. ફરી પાછું જ્યારે એનેની પ્રવેશશીલતા ખૂબ ટૂંકી હોય, ઓછા સમય માટે છે, એટલે એને અંદર જાજો સમય આવતા નથી, એટલે કેને અંદર આવવા પ્રેરે છે. આ વસ્તુ સેકન્ડના અમુક ભાગની અંદર જ થાય છે, સેકન્ડના 100મા ભાગની અંદર. વિચાર કરો, K+12 આવવા માટે પ્રેરે અને વળી પાછું વિશ્રામી અવસ્થા એ ભાગ જેવું થઈ જાય અને બીજી વારની ઉત્તેજના માટે ચેતાતંતુ તૈયાર થઈ જાય. તો એ સ્થાનમાંથી બી સ્થાનમાં કેવી રીતે ઉર્મિ વેગનું વહન થાય છે એ મેં તમને બહુ ચાર્ટથી વ્યવસ્થિત સમજાવ્યું છે.
એનું વર્ણન પણ અહીંયા છે. જુઓ, ચેતાતંતુ, ચેતાકોષો, એનું પટલ, ધ્રુવીય સ્થિતિ. અહીંયા કાઉન્સ કરી નાખજો, આ જરૂર નથી, તમે જાણો છો શા માટે છે. આ ચેતાતંતુનું બંધારણ શરૂઆતમાં એ ટોપિક છે. આટલો ટોપિક ચેતાતંતુનું બંધારણ અહીંયાથી લખ્યું છે વિશ્રામી ધ્રુવીકૃત. ચાલો ચેતાતંતુનું બંધારણ સમજી લઈએ. વિવિધ પ્રકારના આયન માર્ગો છે જે એને અને પ્લસને અંદર આવવા દે છે. વિરામ અવસ્થાની અંદર ચેતાપટલ કેવું હોય છે? પોટેશિયમ આયન વધુ હોય K+, એના માટે પ્રવેશશીલ છે, અને સોડિયમ આયન અપ્રવેશશીલ છે એના માટે, એટલે બહારના ભાગમાં. એવી જ રીતે અંદરના ભાગમાં જુઓ, રસની અંદર શું છે? ઋણ ભારિત પ્રોટીન છે અંદર, ઋણાયન. પરિણામે ચેતાક્ષ રસ K+, ઋણ ભારિતની સાંદ્રતા ઊંચી છે અને એની સાંદ્રતા ધરાવે છે. આનાથી વિપરીત ઊંધું, ચેતાક્ષની બહારની સપાટી K+ ઓછી સાંદ્રતા, એને વધુ. મેં ઓલા ચાર્ટમાં સમજાવી દીધું છે. પરિણામે ઢોળાંશ સર્જાય અને સોડિયમ પોટેશિયમ પંપ એ સમતોલનમાં કરે. તો અહીંયાથી આટલું છે, એને તમારે હેડિંગ આપી દેવાનું, ચેતાતંતુનું બંધારણ. અહીંયાથી વિશ્રામી અવસ્થા સમજાવી છે. વિશ્રામી, ઢોળાંશ સમતોલનમાં કરવા માટે સોડિયમ પોટેશિયમ પંપ આવે. 3 એને બહાર જાય તો 2 કે અંદર આવે, અને પરિણામે બહારની સપાટી ધન અને અંદરની સપાટી ઋણ બને. આને કહેવામાં આવે ધ્રુવીકૃત અથવા વિશ્રામી કલાવી સ્થિતિમાન. ચાલો પાછળ ફેરવીએ. આખી આકૃતિ પણ સમજાવી છે. જુઓ, આ આકૃતિને 1 નંબર આપી દો, આને 2 નંબર આપી દો. આ એ ભાગ માટે આકૃતિ સમજાવી છે, આ બી ભાગ માટે આકૃતિ સમજાવી છે. મેં નોખી તમને ઓમાં બતાવી. એ એટલે જ્યાંથી ઉત્તેજના શરૂ થશે, આપણે કોક સ્પર્શ કરશે, આપણે અડશે, આપણે આંગળીના જે ભાગમાં અડશે એ ભાગને એ કહેવાનું. ત્યાંથી સંવેદના મગજ સુધી પહોંચશે તો બાજુનું સ્થાન છે ને તમારે બી કહેવાનું, જ્યાં કોઈ સ્પર્શ કર્યો નથી, હજી ઉત્તેજના પહોંચી નથી. તો એ ભાગ એમાં કેવી રીતે થાય એ અહીંયા સમજાવ્યું. આ બી ભાગમાં કેવી રીતે થાય એ આ જગ્યાએ સમજાવ્યું છે. મેં અલગ અલગ સમજાવ્યું છે. ચાલો અહીંયા સમજાવ્યું છે એ વિશ્રામી કલાવીજ સ્થિતિમાન, અથવા અહીંયા હેડિંગ આપી દેજો સક્રિય કલાવીજ સ્થિતિમાન, વિધ્રુવીકૃત અથવા ચેતાતંતુ દ્વારા ઉર્મિવેગનું વહન સમજાવો. ઓલું ચેતાતંતુનું બંધારણ હતું. ચાલો અહીંયા વર્ણન જોઈ લ્યો. ઉર્મિવેગનું વહન કેવી રીતે થાય છે સમજવાનું છે. ધ્રુવીય પટલમાંના એક સ્થાને, દાખલા તરીકે એ છે, પોઈન્ટ એ, એટલે હું ઉત્તેજના આવી, આપણે કોઈ અડ્યું, આપણે કોઈ સ્પર્શ કર્યો, એ સ્થાન એટલે એ. અહીંયા શું છે? એને મુક્તપણે પ્રવેશશીલ છે, એટલે તીવ્ર ગતિથી અંદર આવે અને પરિણામે બાહ્ય સપાટી ઋણ વીજભારવાળી બની જાય અને અંદર ધન વીજભારવાળું. ક્યાં? એ જગ્યાએ. આમ પટલના એ સ્થાનથી ધ્રુવીયતા વિધ્રુવીકરણ થાય. આને કહેવામાં આવે સક્રિય કલાવી સ્થિતિમાન અથવા કહેવાય ચેતા ઉર્મિવેગ. હવે બી સ્થાનમાં જોવાનું, એથી સ્થાન બી તરફ કેવી રીતે થાય છે. અહીં બી સ્થાનનું સમજાયું છે. બરોબર. પ્રવર્તમાન પ્રવાહનું પરિભ્રમણ પૂર્ણ થઈ જાય એટલે બી સ્થાનથી એ સ્થાન તરફ ચોક્કસ ધ્રુવીયતા આગળ વધે. આને કહેવામાં આવે સ્થાન બી ઉપર સક્રિય કલાવી સ્થિતિમાન, એને ઉર્મિવેગ. સ્થાન એ થી ઉત્પન્ન થઈ સ્થાન બી સુધી કેવી રીતે પહોંચે.
લંબાઈને અનુસરીને આ બધું ગોઠવાયેલું હોય છે. ચેતાની લંબાઈ કેટલી છે અને ઉત્તેજના દ્વારા એને છે વધુ પ્રવેશશીલ છે અને બહુ ઓછા સમય સુધી ટૂંકજીવી, સેકન્ડના ઓછા ભાગમાં, અને પરિણામે કે પ્લસ વધારે ત્વરિત અંદરના ભાગમાં આવે. જો લખ્યું છે સેકન્ડના, અહીંયા તમારે સેકન્ડના 100મા ભાગમાં લખી નાખવાનું, 100મા ભાગમાં, એટલું ઝડપી હોય. અને ફરી પાછું બીજી વખત આગળની ઉત્તેજના માટે ચેતાતંતુ છે એ તૈયાર થાય છે. આને એ વિભાગમાંથી બી વિભાગ તરફ ઉર્મી વેગનું વહન કેવી રીતે થાય છે એ તમે સમજાવો. તો મિત્રો, આજે આપણે ક્વેશ્ચન નંબર 5 એ પૂરું કર્યું છે. અને ક્વેશ્ચન નંબર 5નું આ જે મટીરિયલ છે એ મટીરિયલ બહુ વ્યવસ્થિત રીતે ઉતારવામાં આવ્યું છે. એ તમને હું ગ્રુપની અંદર ફોટો મૂકી દઈશ, બરાબર? અને તમારે બહુ વ્યવસ્થિત રીતે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. તો મિત્રો, આપણે હવે એક જ પ્રશ્ન બાકી છે, ક્વેશ્ચન નંબર 6. તો 6થો પ્રશ્ન આપણે લઈ લેશું એટલે આપણું ચેતાતંત્રનો પાઠ 21મો પૂરો થશે. સાથે સાથે આપણે 11મા ધોરણનો સિલેબસ પણ પૂરો થાય છે. એટલે તમે બહુ વ્યવસ્થિત રીતે આ પ્રશ્નો તૈયાર કરજો અને નોટની અંદર ઉતારજો. આવતા વિડીયો લેક્ચરમાં ક્વેશ્ચન 6 ચેતોપાગમમાં ઉર્મી વેગના વહન સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને ગુડ બાય, આવજો.